રીતના તળે છે. હું જાવ હમણાં એક વાર કહું જોતા આવો કેવા તળે છે. અરે વાલા મુઈ એક પણ કામ ઢંગથી નથી કરતા. તમને તમારી માએ કાંઈ શીખવાડ્યું કે નહીં? આમાં હજી આખા દાણા રહેશે. થોડુંક ઢંગથી દળ. એ માં અહીંયા આવો તો જવામાં. હા બટા આખા સીણા રહે છે એને તા કામનો વેતો છે. આપણે જ માં દીકરી નવર્યું તે આપણે બધું કર્યા કરવાનું. ઈ મહારાણીને હુવા દે આપણે માં દીકરી કામ કરીએ. પેલા છોકરા 18 દિનો તો વાડીમાંથી વી આવતો હોય છે. મારા બેટોને કઈ કામ નહીં. એ બાપુજી, બોલ બોલ બેટા. બાપુ આપણી ગોમતી ફૂઈને ત્યાં તેમના દીકરાને જોવા આવે છે તો હું ત્યાં જાતો આવું. વળી પાછા એ લોકો કહે છે કે કેમ કોઈ આવ્યું નહીં. એ બેટા તો તું ના તારે જવું છે તો જઈ આવ. મારે થોડું ગામમાં કામ છે, હું ત્યાં જઈ આવું છું. હા બાપુ, તો તમે ત્યાં જઈ આવો ને હું જાઉં પાછો. ત્યાં મહેમાન આવે ત્યાં. એ સારું ભલે હાલ તો. હા આ કામ છોડ ને તો કામ કરતા બાર પડે લાગે. સાસુ માં ઘરના હું બધાય કામ કરું. શું કામ ને મને હેરાન કરો? ઓહો કામ કરતા બળ પડે ને જીબડો એક હાથ નો હાલે. ફટાફટ ઉતાવળ રાખ ને ગામને પાદરે પાણી ભરવા જાવું છે. શું કરું, કોને કહું? મારા પરણાને કહું, તમારી બેન તમારી માં મારી સાથે બહુ ખોટો જુલમ કરે. ના ના, મારા પરણાને કહે તો મારી સાસુ નણંદ મારી સાથે પાછો ઝઘડો કરશે. કોઈને નથી કહેવું. મહારાણી ઊભી થા. બેઠી બેઠી કોના સપના જોવા છો? આલે સીસણ ને જોલે પણ એલ પડી કુવે પાણી ભરવા દા. આમ ઉગાડા મોઢે નથી જવાનું. આપણા ઘરની માન મર્યાદાની તમને ખબર તો છે ને. અહીંયા હમું લાજનો ઘૂંટો તાણી રાખજો. ગામને સોરે ગામના વડીલો બેઠા હોય છે. તમારી મર્યાદામાં હાલજો. હાલે રાખો એકદમ, મોડું થાય છે. મૂકો અહીંયા એ. અરે નણંદા, કુવાના પાણી તો બહુ ઊંડા છે. આ સીસાણે નથી પોકતું. મારે કેમ કરીને પાણી ભરવું? અરે તારા હાથ તા ભાંગી જાશે. જરીક વાકી વાળ તો કુવામાંથી પાણી આવી જાહે. એ જુવાન રામ રામ. એ રામ. આ જુવાન આય બહુ શેતાની વાટેથી આવ્યો એવું લાગે છે. બે જુવાન થાકી ગયો એવું લાગે છે. ભાઈ, હું મારા બેન ને તેડવા આવ્યો છું. હા, હા. મેં એનું ઘર નથી જોયું. હા. વાવ નાનો હતો ને હા, હા. ત્યારે જ એના લગ્ન કરી દીધા હતા. જુવાન શું નામ છે તારા બેન ના હાહારાનું? ભાઈ, એનું નામ તો કરશન ફવા છે. તો જુવાન એનું ઘર ગામની શેવાડે લાકડાની ડેલી છે ને, હા એ કરશનભાઈ નું મકાન છે. હા તો તું ન્યા જા હા. એટલે તને એ મકાન મળી રહે. હાલો તો ભાઈ, રામ રામ. હા જુવાન, આવજે પાહો ક્યારેક હો. એ હા. હાલો, આ અદાયણો માણા તો પરદેશી હતો, એને તો એનો માર્ગ બતાવી દીધો. હવે હું જાઉં મારી ઘરે.
સાસુમાં મારો વીર મને તેડવા આવી ગયો છે. મારો ભાઈ મારો જયતલ્યો ગામને પાદર મને તેડવા આવી ગયો છે. સ્વભાવ આવ તમે ભાન ભૂલી ગયા છો કે માથે એલ છે ને વસરી માટા મારો છો. જાવ જાટ પાણીયારે ઉતારી આવો એલ તમારી. અરે રે આજ તમારે હરખનો પાર નથી. આજ તો મારો વીર મારો વિહામો મને તેડવા આવ્યો છે. અરે અરે વાલા મુઈ ભૂત વળગું છે કે શું? 20 વર્ષ વીયા ગયા, તારા પિયરથી કૂતરું નથી આવ્યું તો તારો ભાઈ તો શું? અરે અરે કામાં ખોટી, તારા લગન થયા તી એ તારો ભાઈ ઘોડિયામાં ઈ શકતો હતો તો તું તાથી ઓળખાય એને.